લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. નમસ્કાર, થાળા એક્સપ્રેસમાં હું રાજ પરમાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. જોઈએ આ અહેવાલ વિગતવાર. 8 ચોપડી પાસની ખતરનાક ખોપરી, 1.5 લાખ રૂપિયાનો ફોન માત્ર 35,000 માં વેચતા. જાણો કેવી રીતે લોકોને બનાવતા શિકાર. દિલ્હીમાંથી બ્રાન્ડેડ મોબાઈલ કંપનીનું છેતરપિંડીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેણે બ્રાન્ડેડ મોબાઈલ ફોન ખરીદનારાઓને પણ ચોંકાવી દીધા છે. એ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ સ્ટાફની ટીમે નકલી સેમસંગ પ્રીમિયમ મોબાઈલ ફોન બનાવતી અને વેચતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર માત્ર 8 પાસ છે. 8 પાસ વ્યક્તિ મોબાઈલ ઉત્પાદક કંપની સેમસંગ સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. જોકે દિલ્હી પોલીસે તેની પાસેથી 500 થી વધુ ફિનિશ્ડ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત તે ફેક્ટરીનો પણ પર્દાફાશ કર્યો છે, જ્યાં ફોનને બનાવવામાં આવતા હતા. પોલીસને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે કેટલાક વ્યક્તિઓ કરોલબાગના બેદનપુરા વિસ્તારની ભીડભાડવાળી શેરીઓમાં ગુપ્ત રીતે પ્રીમિયમ મોબાઈલ ફોનનું ક્લોનિંગ કરી રહ્યા છે. જેમ જેમ સ્પેશિયલ સ્ટાફે તેમની તપાસ આગળ વધારી તેમ તેમને એક દુકાન મળી જ્યાં દરવાજો હંમેશા બંધ રહેતો હતો, પરંતુ અંદરથી ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવાનો અવાજ આવતો હતો. જ્યારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા હતા. સેમસંગના સૌથી મોંઘા મોડેલો જેમ કે S24 અલ્ટ્રા, ગેલેક્સી ફોલ્ડ અને ફ્લિપ સિરીઝ ત્યાં એસેમ્બલ થઈ રહ્યા હતા. 1.5 લાખ રૂપિયાના મોબાઈલ માત્ર 35,000 થી 40,000 રૂપિયામાં આ લોકો વેચતા હતા. આ ગેંગનો વડો હકીમ નામનો માણસ છે, જે ફક્ત 8 ધોરણ પાસ છે. મર્યાદિત શિક્ષણ હોવા છતાં પણ હકીમ ટેકનિકલી એટલો બધો કુશળ હતો કે તેણે ચીનથી મોબાઈલના પાર્ટ્સ મેળવવા માટે એક આખું નેટવર્ક બનાવ્યું હતું. આરોપીઓ મધરબોર્ડ, સ્ક્રીન, બેટરી, બોડી પેનલ ચીનથી આયાત કરતા હતા. બેદનપુરાની આ નાની દુકાનમાં હાકિમે મહેતાબ અહેમદ અંસારી અને રવિ આહુજા અને રાહુલ સાથે મળીને આ ભાગોને જોડતો હતો. અસલી દેખાતો હતો આ નકલી ફોન. આ છેતરપિંડી કરનારાઓની સૌથી મોટી યુક્તિ IMEI નંબર હતી. મોબાઈલ ફોન ઓળખ માટે આવતો IMEI નંબર પણ ખોટી રીતે પ્રિન્ટ કરતા હતા. પોલીસે ઘટના સ્થળેથી 459 નકલી IMEI સ્ટીકરો જપ્ત કર્યા હતા. આ સ્ટીકરો ફોનના પાછળના ભાગમાં અને બોક્સમાં એવી રીતે ચોંટાડવામાં આવતા હતા કે જ્યારે કોઈ પણ સામાન્ય ગ્રાહક આ ફોનને નકલી હોવાનું કહી શકે નહીં. સેમસંગ અલ્ટ્રા અને ફોલ્ડ સિરીઝના અસલી ફોનની કિંમત બજારમાં 1 લાખથી રૂપિયા 1,60,000 સુધીની છે. હાકિમ અને તેની ગેંગે આ નકલી ફોન લોકોને ફક્ત 35,000 થી 40,000 રૂપિયામાં વેચ્યા છે અને દાવો કર્યો હતો કે આ ઓપન બોક્સ સેલ્સ અથવા તો ઇમ્પોર્ટેડ યુનિટ છે. ઓછી કિંમતની લાલચમાં અનેક લોકો ફસાયા. ઓછી કિંમતે મોંઘા પ્રીમિયમ ફોનની લાલચમાં લોકો સરળતાથી ફસાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ ખુલાસો કર્યો હતો કે તેઓ આ ફોન માત્ર કરોલબાગના ફૂટપાથ પર વેચતા નહોતા, પરંતુ ઓનલાઈન વેબસાઇટ દ્વારા પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. દરોડા દરમિયાન દિલ્હી પોલીસ સ્થળ પરથી 512 તૈયાર નકલી પ્રીમિયમ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. વધુમાં 124 હાઈટેક મધરબોર્ડ, 138 બેટરી અને મોબાઈલ ફોન એસેમ્બલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘણા વિશિષ્ટ સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસે કોપીરાઇટ એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ કરોલબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાકિમ, મહેતાબ, રવિ અને રાહુલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ડીસીપી સેન્ટ્રલે જણાવ્યું હતું કે આરોપીઓએ આ નકલી ફોન કેટલા લોકોને વેચ્યા છે તે નક્કી કરવા માટે પણ તપાસ ચાલી રહી છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો ફોલો અચૂકથી કરજો. આભાર, ધન્યવાદ.